તો તૈયાર થઈ ગયો દાદો બરફ જ દેખાય છે તમારા કાકા આવ્યા છે ને આજે એટલે કેરીનો રસ લાવ્યા છે બરફ અત્યારે મજા આવે હાલો મોડો પીરસવા પણ આપું શું હું તમે પૂછા થઈ જાવ ઉતાવળ તમે જાજી રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ જાય છીએ અને આવતા રહે છીએ નવા મકાને આમ તો મોટા ભાગે આપણે નવા ઘરે જ હોય જૂના ઘરે તો આપણે જે જમવાનું ને એવું બધું છે ને હુવા બેહવા તો આપણે નવા ઘરે જ આવતા રહેવી અને આમે તે તમને હવે નવા ઘરે ઘણો ખરો એમ કહેવાય કે સામાન ને એવું બધું દેખાય છે એમ થાય કે રેવા જ આવતા રહ્યા હોય એવું બધું લાગશે અને આપણે જે નવા ઘરે શુભ કાર્ય કરવાનું હોય કુંભખડો મૂકવાનો હોય અને ગોવાણિયું જમાડવાની હોય એમ કહેવાય કે શુભ કાર્યમાં કુંભખડો મૂકી અને નાની નાની દીકરીઓને આપણે જમાડવી તો એમ કહેવાય કે સારું કહેવાય તો આપણે બધું કામ થઈ ગયું છે અને એનો જો તમારે ફૂલ બ્લોગ જોવો હોય તો યુટ્યુબમાં આપણે અમિત રિંકલ બ્લોગ નામની ચેનલ છે એમાં આવી જ ગયો છે તો હવે થોડી ઘણી હું વાત કરી દઉં કે નવા ઘરે આપણે કેવો કેવો સામાન આવી ગયો છે હવે આપણે પાણીયારું તો ભરવા મળ્યા છે ગોળા ને એવું બધું અને કાંક જો ડબરા ને એવું બધું તમને માળીમાંથી દેખાતું જ હશે અને ખુવા બેહવા આવતા હોય એટલે કાંક ઓશિકા ને ખાટલા ને એવું બધું હોય અને નવા ઘરે આપણે જો કુંભખડો મૂકી દીધો એટલે આસોપાલવના તોરણ ને એવું બધું બાંધી વાળ્યું છે અને બધે જો ગોરદાદા શ્રી ગણેશાય નમા લખેલું છે અને બધે હાખ્યા ને એવું બધું ઉંમરમાં બધે એવું કરેલું હતું પણ થોડું ઘણું એમ કે વાવળ એવું બધું આવ્યું ને એટલે કાંક વિખાઈ ગયું છે ને આમાંથી પાંદડા ને એવું બધું ખરી ગયું છે વાવળ એવી આવી હતી અને વરસાદ એવો આવ્યો હતો એટલે તમારા બધાના વિસ્તારમાં કેવોક વાવળ ને કેવોક વરસાદ હતો એ બધા કોમેન્ટ કરીને કહેજો એટલે એટલો બધો વાંધો નહોતો આવ્યો પણ જૂના ઘરે હતા એટલે નળિયાને ઉડે એની બીક લાગે એટલે આપણે બધા એમ નવા ઘરે જ આવતા રહ્યા હતા અને આપણે અહીંયા બાપુનો અમારે ફોટો છે દાદાનો ન્યાય મૂક્યો હતો પણ વાવળના લીધેથી આપણે આ ઘરમાં મૂકી દીધો છે અહીં કાંક વાસણ ને એવું બધું પડ્યું છે જો વાવળ આવીને એટલે કીધું પડી જાય તો કાચ ને એવું હોય ને એ બધું ફૂટી જાય એટલે આપણે અહીંયા જ મૂકી દીધો છે અને પછી આપણે વ્યવસ્થિત મૂકી દઈશું એટલે નવા ઘરે હોતા આપણે દીવાબત્તી ને એવું બધું ખાવા મળ્યું છે અને ઘરે પણ કરતા હોવી અને નવા ઘરે હોતા ને માતાજીની શોભી અને ગણેશ દાદાએ પણ આપણે જો અહીં મૂકી દીધા છે એટલે અહીંયા દીવાબત્તી ને એવું બધું આપણે કરતા હોવી અને જે આપણે કુંભખેડો મૂક્યો હતો એ કુંભખેડામાં તો હવે પાણી ફરીને આપણે પાણી પણ પીવા મળ્યા છીએ ઠંડુ ઠંડુ પાણી થઈ જાય અહીંયા બધે જો હાંખ્યા ને એવું બધું કરેલું હતું હોતા આપણે નવા ઘરે જ છે પણ શિવાની બેન સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય એટલે આ બાજુનો હોલ છે ને એમાં ખૂતા છે આપણે તે હવે ત્યાં જ આવીને ધીમું ધીમું બોલવું પડે છે જે હવળતા નથી એટલે હોતા જ છે જો બેન ઘડી ઘૂઘરે ને એમ રેમાં અને પછી નિરાતે હોઈ ગયા છે બધો સામાન ઘૂઘરાનો ને એવું બધું આપણે કેવું તમે તો પણ કેવા છો તમે એટલો અવાજ સાંભળી જાઓ મને એમ થાય કે હાલું જરીકે હાલતું નથી ને એટલે સિવાયની હોતી જ હશે કાં તો આપણે કેટલો અવાજ નહોતો કરો હાવ ધીમે ધીમે આવ્યા હતા ને આવ્યા કાને તો આપણે સામું જોઈને કાં જાળી આવો વાત કરે છે જો મને તો જીવાની નિરાતે હોતી જ છે એ શિવાની આ તો જાગી ગઈ છે હોતન હાલો તો ઓશિયન બેન ખોલવું અને શિવાનીને રાગે કરવાની છે તમે બહુ વહેલા જાગી જાઓ હબ હબ એ થોડીક વાર માન હોવો પછી જાગી જ ગયા હોય તમે રામ રામને સીતારામ રામ રામને સીતારામ જૂના ઘરે હવે ઘઉં હોવાનું ચાલુ કર્યું છે ને બા નવા ઘઉં છે બધા એટલે હોય ને પછી આપણે ઓલે પેટીમાં પટારામાં નાખવાના થાય કોઠીમાં ને બા બહુ કાંકરા નથી એટલે ખાલી આમ આઠો ફેરો જ મારવાનો છે કેમ કે પાછી ધાર કરાવી હોય ને એટલે અને આમ હવે તો હલર આવી જશે ઓલા કટર આવી જાય ઊભા કટર એટલે પાથરા ઘઉં ઊભા હોય એમાં આમ હાલી તેને આવડા આવડા મોટા મોટા એમ કહેવાય કે ફાંઠા રહે એટલે એમાં કાંઈ તળિયે જમીનથી તો કાંઈ ઉસકવાના નથી બહુ એટલે કાંકરા ને એવું બધું ઓછું આવે કોક કાંકરો આવે એટલે અને આપણે જોઈ નાખશું કોક કાંકરા ને પૂતળા ને એવું બધું કાંઈ હોય નહીં પાછી ધાર કરી હોય ને એટલે બધું રજોટ હોય બધું ઉડી જ હોય કોક કાંકરા ને એવું જોઈએ એટલે એ ખાલી જોવાનું ચાલુ કરી દીધું છે ને બધી થેલી છે ને બધા ઘઉં જોવાઈ જાય પછી આપણે ઘરમાં પટારો છે એટલે કોઠી છે એ કોઠીમાં નાખવાના થશે એટલે ફટાફટ હવે ઘઉં જોઈ નાખવી ઉનાળામાં સરસ મજાનું ઘઉં હોવાનું કામ હાલે તારે મારે અંકિતા બેન શિવાની ને કેરી ખવડાવે છે અને પહેલી વાર ઘરે કેરી આવી છે પહેલી વાર આવી કે આવી ગઈ મેં ખાઈ લીધી એકવાર ખાઈ લીધી તમે ખાઈ હતી ને બીજા કોઈ નહીં ને એટલે સરસ મજાનો આપણે કેરીનો રસ બનાવવાનો છે એટલે જો આમાં કેરીનું કટિંગ કરી વાળ્યું છે અને બરફ છે અને અત્યારે મિક્સરમાં જો રસ કાઢવાનું ચાલુ છે સરસ મજાનો કેરીનો રસ બનાવવાનો અને શિવાની બેન ખાય છે શિવાનીને કેવી મજા આવતી છે હા એમ કરે છે ને ફ્રૂટ તો બધાને ભાવે ને શિવાનીને બહુ ભાવે ને શિવાનીને ફઈને બહુ ભાવે
અને શિવાની મમ્મી ને ભાવે કે તો બધાને બહુ જ ભાવે. એટલે આજ આપણે સરસ મજાનો કેરીનો રસ ખાવાનો થશે બપોરે. આમાં રોટલી ને આપણે પૂરી નહીં બનાવી, કેમ કે તળેલું ને એવું અત્યારે ઉનાળામાં બહુ ગમે નહીં, એટલે એની ભેગી આપણે રોટલી જ બનાવી છે. એટલે રોટલી ને કેરીનો રસ ને શાક ને એવું બધું જમવામાં થશે. અને અત્યારે તો કેરીનો રસ કાઢવાનું હાલે છે. તો તૈયાર થઈ જાય. દાદા બરફ જ દેખાય છે. તમારા કાકા આવ્યા છે ને આજે, એટલે કેરીનો રસ લાવ્યા છે. બરફ અત્યારે મજા આવે. હાલો મોડો પીરસવા. હા પણ આપું શું તમે ભૂખ્યા થઈ જાવ, ઉતાવળ તમે જાજી રાખી. બરફ આવે એ નહીં, બરફ વિનાનો મારા કાકાને દેવાનો. અને આ સિઝનમાં આ બસ આ તમારો વાટકો એવો મોટો કાંકડો છે. હાલો આ રસ પણ દેજો. આ સિઝનમાં પહેલી વાર કેરીઓ લાવવાનો રસ બનાવ્યો ઘરે, હજી ખાતો જ નથી. હા મુહૂર્ત છું અમારે ઘરે કેરીઓનું. એ દઈ દો મારા કાકાને દઈ દો. શાક પેલા દઈ દીધું જો તો મોડો શાક ને રોટલી ખાવા ઓછો હાલે. અને શિવાની પપ્પાએ શાક જ નથી લીધું, આ તો રસ જ ખાવાનું છે. રહ હોય એટલે શાક તો રોજ ખાતા હોય જો તો. અને આમે તે આ સિઝનમાં પહેલી વાર ખાવાનો છે તો અહીંયા આપણા ઘરે. વરસાદ ચાલુ થઈ ગયો ને, કે મજા આવે છે નાવાની. સાટા શરૂ થઈ જશે અને થોડો ઘણો પવન આવ્યો, પણ અત્યારે હા તો પડી ગયો છે ને. પણ વરસાદ ચાલુ છે ને હરુડવાનું કેવું ચાલુ છે, બહુ ચાલુ છે. છોકરાને મજા આવે છે ને તો પલળે જ છે. બહુ બફારો થતો હતો ને, બહુ કામ થતો હતો, એટલે વરસાદ આવ્યો એટલે ઠંડા પાડે છે બધાને. અમારા હરપાલ તો બધા નાય છે અને ફળ્યું છે આ રીતે પલળવા માંડ્યું છે. એટલા સાટા આવ્યા છે. ગાડી પલળી ગઈ. સાક્ષી ને ડિસ્કો કરવાનો. વરસાદ આવ્યો એટલે બધે છોકરાને કેટલી મજા આવી ગઈ. હવે ડિસ્કો કરવા માંડ્યા. વરસાદ આવ્યો એટલે તમે ડિસ્કો કરો છો અહીંયા સાક્ષી? કેવો હરુડવાનો તો કેવું સાલું છે, હરુડે છે કેવો વરસાદ. આમ પવન નતો પેલા, પણ અત્યારે પવન હાથો પડી ગયો છે. અને આપણે અહીંયા એટલે છોકરાને કેટલી મજા આવી ગઈ. હાલો ઘઉં હોવા મળવાનું છે. ઘઉં હોવાનું ચાલુ હતું ઘણા ખરા, જો હોવાઈ ગયા અહીંથી લેવાઈ ગયા છે. અને હવે વરસાદ હવા હાટું રહ્યા છે તો હોવા મળી. હાલો તઈ અને કાંઈ ખજા વગી કરવું પડશે ને. બહુ વરસાદ આવશે તો પલળ છે અહીં ઓસરીમાં હોતા હોય નાખવાના. ત્યાં સુધી નાખવાના નહીં પટારામાં ગયો તો. અને ઘરમાં આપણે જો બધું વિખણ પડેલું છે, કેમ કે પટારામાં કાંઈક સામાન પડ્યો હતો ને બધો બારો કાઢ્યો છે. એટલે આડા હવળું બધું પડ્યું છે. અને પછી પટારામાં આપણે કોઠીમાં ઘઉં નાખવાના છે. અને ખાનું ખુલ્લું જ છે. બનતાણ આવી ગયા હોતા ને વરસાદ આવવા માંડ્યો એટલે ઓસરીમાં મૂકી દીધા છે. છોકરા કેવા સરસ મજાના રમે છે, જો ઠંડો પવન આવતો હોય. ચાલો તે ધીમે ધીમે વરસાદ પાણી ચાલુ થઈ ગયા છે. અને ઠંડા વાતાવરણમાં જો આપણે ગરમ ચા પાણી લઈને પણ હાલા જઈએ છીએ. સાટા જો આમ કેમ વાવણીના મંડાણ થઈ ગયા હોય એમ વરસાદ પણ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. આ બધું જો પલાળ નાખ્યું. કા વાવણી થઈ ગઈ ને હવે કે જે બાકી છે? આપણે વાવણી થઈ ગઈ, સાંજ પડી ગઈ એટલે ઘણું હવે આ વરસાદ નથી, આમ હરખો આવતો નથી ને હાવ રહી જતો નથી. ચા પાણી કાંઈ ખારું પાઈ ગયો ને એટલે પછી આ ટાઢોડામાં ગરમ સારું. એમાં હું ગરમમાં બધું સારું ને એમ ગરમ થઈ ગઈ છે આવ્યા છે એવું છે. હા જેવા છે ભાઈ. તો ધીમો વરસાદ ચાલુ છે અને આમ અંધારા જેવું થઈ ગયું છે. એમ કહેવાય કે હાંજ પડવા આવી ગયો હોય એવું લાગે, પણ હજી હાંજ પડી નથી. હજી તો ઘણું ટાણું છે અને છાંટાવાનું શરૂ થઈ ગયું છે. પણ હું ને અંકિતા બેન બે પાછા રોંઢો કરવા બેસી જાય છે. પહેલાં રોંઢો કરી લેવી અને પછી આપણે વરસાદનો આનંદ લેવા આપણે નવા મકાને જવાનું છે. કેમ કે બધી બાજુથી એવું સરસ મજાનું દેખાતું હોય અને અગાશીમાંથી ને આપણે જોઈશું સરસ મજાનો નજારો. અંકિતા બેન અને તારે તો હેઠું જોઈને છે ને રોંઢો કરવાનું ચાલુ. ચાલો વરસાદ તો વધારે આવવા માંડ્યો છે ને બધા આવતા રહ્યા નવા કરીએ. છોકરાને બધાને મજા જ આવે છે નવાઈની. અને શિવાની બેન ને હું સડું એવો સાંડલો સડ્યો છે. વરસાદ આવે છે સમજો, કેવો વરસાદ આવે છે સમજો. બધું પલ્લી ગયું ને તારે ચાલુ થઈ જશે અને હરુડવાનું પણ ચાલુ જ છે. આપણે આવતા રહ્યા છીએ નવા કરીએ. હવે એટલે લગભગ અગાશી માથે નહીં જવાય. હવે શું જવાય આવા વરસાદના?
હવે તો કેવો વરસાદ છેડો છે મોલી બાજુ કેવું કાળું ડબ્બાંગ જેવું દેખાય છે. તો વરસાદ આપણે ધીમે ધીમે આવતો તો પણ થોડો થોડો વધતો જ ગયો વરસાદ અને અત્યારે જે વરસાદ ચાલુ છે. ધાબાને જો નેવા સુહવા મળ્યા છે એટલે પાણી મેળું પડવા ધાબા ઉપરથી નીચે અને નળિયામાં કદાચ નેવા એમાંય સુહવા જ મળ્યા છે. નળિયામાં ઓલા ઘરે જૂના ઘરે કાંઈ ગયા નથી આપણે એટલે કાંઈ ખબર નથી. નવા ઘરે છે આપણે એટલે અત્યારે જો એટલો વરસાદ આવે છે અને હરુડવાનું ને વીજળી થવાનું તો ચાલુ જ છે. કડાકા ને ફડાકા થવાનું તો ચાલુ જ છે. શિવાનીના પપ્પા ને હું ને શિવાની ને અમે ત્રણે બધા નવા ઘરે છે અને કાક છે ઓલા જૂના ઘરે. હમણાં ધીમો ધીમો વરસાદ આવતો તો એમ કરતા કરતા વધતો ગયો તો તારે તો ધાબાને નેવા સુહવા માંડ્યા એટલું પાણી પડવા માંડ્યું છે. થોડો ઘણો એમ કહેવાય કે આવશે તો ટાકરભામાં પાણી ખાડાને એવું ભરાવા મળશે ને હરુડવાનું તો સાલું છે. આમ કેવો કડાકો છે એ બાજુ વીજળી કેવી થઈ ને આપણે હજી નવા જ ઘરે છે અને હવે તો કાળું પાણીનું ટાણું થવા મળ્યું છે કેમ કે દી તો આથમમાં મળ્યો છે અને આમાં દી આથમી ગયો હોય તો દેખાતો નથી હવે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.